હેલો મિત્રો, આપણે આવ્યા છીએ મેંગો ફાર્મ, જે જૂનાગઢની સાવ નજીક છે. એ માત્ર ફાર્મ નથી, એક રિસોર્ટ છે જે જૂનાગઢમાં વસતા લોકોને પણ ખબર નહીં હોય. અહીં આવ્યા પછી એવું થયું કે આ મેંગો ફાર્મનો વિડીયો તો આપણે બનાવવો જ છે. જૂનાગઢવાસીઓને તે લાભ મળે જ. ઇવન કોઈ પણ અહીં આવી શકે એવા સરસ કોટેજીસ છે અને જમવાની પણ 3 ટાઈમ વ્યવસ્થા છે. સવારથી સાંજ સુધીનું પેકેજ પણ અવેલેબલ છે અને રોકાવું હોય તો પણ આ ફાર્મ ખૂબ સરસ છે. તો મેમરી ફૂલ હતી, છતાં એમ થયું કે ચાલો આ વિડીયો તો આપણે બનાવીને આપણે મૂકીએ જ, કે જેથી કરીને બધાને જાણ થાય. અને ખૂબ સરસ ફાર્મ છે, તો અંત સુધી જુઓ. ચાલો, અહીં કોટેજીસ પણ આવેલ છે, એ પણ આપણે જોઈ લઈએ. અહીં દરેક ફંક્શન થાય છે, ઇવન સગાઈ અને લગ્ન પણ અહીં આયોજન કરે છે લોકો. તો આવો આપણે એ પણ જોઈ લઈએ. અહીં રૂમ ક્લીન છે, સરસ બેડ આવેલો છે. રૂમ ખરેખર ખૂબ સરસ છે. અહીં બારી બાર પણ સરસ વ્યૂ આવે છે બાગનો. એકદમ સરસ બહારનો વ્યૂ પણ આપ જોઈ શકો છો. તો ચાલો આપણે હવે રૂમની આગળ વધીએ અને જોઈએ કે બહાર શું છે, અને એન્ટ્રી ગેટ સુધી પણ જઈએ. ખૂબ સરસ ડેવલપ કરેલું છે. તો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને આપણે બીજું પણ જોઈએ. એન્ટ્રી ગેટ સુધી આપણે જઈએ. જૂનાગઢથી 9 કિલોમીટર દૂર આ ફાર્મ આવેલું છે અને એક્ઝેક્ટ સામે એકદમ સરસ ગિરનાર દેખાઈ રહ્યો છે. ફાર્મના લોકેશન ખૂબ સરસ છે અને અહીં એન્ટ્રી ગેટ છે. પાર્કિંગની અલગ સુવિધા છે. પથ્થરની ખાણો આ એરિયામાં આવેલી છે. ઘણી પથ્થરની ખાણો, આ બધી પથ્થરની ખાણો જ છે. એ જ એરિયામાં આ ફાર્મ આવેલું છે. પથ્થરની ખાણમાં અત્યારે આપ પાણી જોઈ શકો છો. એની બાજુમાં જ આ ફાર્મ આવેલું છે. હવે જોઈએ આપણે ફાર્મનો સ્વિમિંગ પુલ. ખૂબ જ સરસ ક્લીન છે. આ જગ્યા પણ ખૂબ સરસ ક્લીન રાખવામાં આવી છે. ફાર્મનો આ સ્વિમિંગ પુલ છે. વિડીયોના અંતમાં આપણે આ મેનેજરને પણ મળવાના છીએ અને આપણે જાણશું કે આ ફાર્મનું કઈ રીતે પેકેજીસ હોય છે. અહીં અમે જે મુલાકાતીઓ આવેલા છીએ ને, અમે ખૂબ સરસ મનોરંજક કાર્યક્રમ રાખ્યો છે. તો હવે અમે બધા ગોઠવાઈ ગયા છીએ અને હવે આ સરસ કાર્યક્રમ ચાલુ કરવાના છીએ. हाय बच्चों।
બસ રમાબેન એક ફોટો જ જોઈએ છે, વિડીયો નથી જોયો. ચાલો ભાભી હાથ ઊંચો કરો. રીટાબેન બધાને જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી? ફાર્મ કેવું લાગ્યું? બધાને ફાર્મ ખૂબ ગમ્યું. બધાના ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય કે ફાર્મ જોઈને ખૂબ ખુશી થઈ. કરીને પ્રોગ્રામ હતો એની અંદર તો આખા ગુજરાતમાંથી યુથ હોસ્ટેલ છે એ તો આખું સેન્ટ્રલ લેવલનું છે. હવે એમાંથી અમે લગભગ 100 ને લગભગ 5 કે 10 મેમ્બર હતા, પણ આપણે શરૂઆતમાં એમ લાગે કે ઓહો 105 મેમ્બર છે, કોઈ ઓળખતા નથી. આ છે ખાલી 2 દિવસનો પ્રોગ્રામ. એટલે આ લોકો શું કરે છે કે આ ફાર્મના સંચાલક ભાઈ છે, એની સાથે આપણે આ ફાર્મ વિશે આપણે વધુ જાણશું. મારું નામ કુંવર અંકિત વિક્રમ છે. અચ્છા. તો શામ ફાર્મ રિસોર્ટનો મેનેજર છું. અચ્છા. અત્યારે આપણા અહીંયા ફાર્મમાં 10 રૂમ છે. હા હા. અને હોલ છે, કિચન છે, હા, રેસ્ટોરન્ટ છે, સુવિધા લોન ગાર્ડન, સ્વિમિંગ પુલ તેમજ લક્ઝરીઝ રૂમ છે. હા હા. અને રૂમ 16 બાય 18ના રૂમો છે આપણી જોડે. હા હા. પછી મેરેજ ફંક્શન થાય છે. મેરેજ ફંક્શન પણ થાય છે. હા. પછી અહીંયા બર્થડે પાર્ટી એન્ડ કોઈ બી સેલિબ્રિટી કર્યું હોય આપણે અહીંયા, દરેક વસ્તુ અહીંયા કરી શકીએ છીએ. હા હા હા. અને જમવામાં ઓનલી ફોર કાઠિયાવાડી અને ગુજરાતી જમવાનું છે. સરસ સરસ. અને જમવાનું પ્યોર દેશી. હા હા હા. પ્યોર દેશી, કોઈ મસાલા વગરનું, ગરમ મસાલો કે એવું કશું યુઝ કરતા નથી. બરાબર. એકવાર આ ફાર્મની મુલાકાત લો. બરાબર. વીકેન્ડમાં બધા બહુ આવતા હશે ને આપણે અહીંયા? હા, વીકેન્ડમાં બહુ આવે છે. વીકેન્ડમાં ફૂલ હોય છે. ભાઈનું કહેવાનું છે કે વીકેન્ડમાં ફૂલ હોય છે. તેમજ મેરેજ ફંક્શન પણ થાય છે. સિટી એકદમ નજીક આવ્યું છે. કેટલા કિલોમીટર થાય જુનાગઢથી? જુનાગઢથી 9 કિલોમીટર થાય છે આ ફાર્મ. પાર્કિંગની ભરી છે બધી અને 100 વીઘામાં ફાર્મ બનાવ્યું છે. એના પરથી સામ બાપુનામાં સામજીભાઈ સાવલિયા ગાંધીગ્રામમાં રહે છે. છેલ્લે હમણાં 4 મહિના એની આગળ છે, આપણે 4 છેલ્લા આવ્યા. નો વિડીયો અને માહિતી ગમી હોય તો શેર કરજો. જે જૂનાગઢની ખૂબ નજીક આવેલું હોય, આવનાર જરૂરિયાત લોકો સુધી પહોંચી શકે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક ઓર નવા વિડીયોમાં અહીં મળતા રહીશું. બાય બાય.